અહીં તમારો સમય કિંમતી કાઢીને એકત્રિત થયા એના માટે ધન્યવાદ. જય ભીમ બધાને. મારું નામ એડવોકેટ સમ્રાટ યોગેશ, ગામ પાસરોડા, અને હાલ રહું છું અમદાવાદ અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ ચાલુ છે, વકીલ છું. મીટિંગ, સામાજિક મીટિંગ, આવા બધા આપણે શબ્દો સાંભળતા એટલે મનમાં થતું હોય કે શું હશે, કઈ હશે, શું કે છે. પણ આપણે જે પણ આજે જીવન જીવીએ છીએ, જે બે પાંદડે થયા છીએ, જે સ્વાભિમાનથી આપણે જે આ દેશમાં આજે જીવી રહ્યા છીએ, એ આપણને એમને મફતમાં મળ્યું નહીં. એની પાછળ ઘણા બધા મહાપુરુષોએ પોતાનું જીવન હોમીને આજે આપણે આ લેવલ પર પહોંચ્યા છીએ. તો આ બધું જાણીને, આ બધું અભ્યાસ કરીને આપણને ખબર પડી કે આપણી પણ કંઈક નૈતિક ફરજ આવે છે, અને એ નૈતિક ફરજના ભાગ રૂપે આજે હું તમારી વચ્ચે છું આ ગામમાં. આના પહેલા આપણે કોયલા મીટિંગ કરી, આપણા અલગ અલગ જે અનુસૂચિત સમાજ, વાલ્મીકી સમાજ છે, વણકર સમાજ છે, રોહિત સમાજ છે, એ બધાને ભેગા કરીને મીટિંગ કરી. બધાને એક સાથે ભેગા કરીને કરશું. રામપુરામ કરી. આજે તમારી વચ્ચે છું. જેમ જેમ આપણને જેટલો સમય મળે, આ તો મારા લાઈફ ટાઈમ જ કામ કરવાનો જ છું જે જીવે, કેમ કે એ નૈતિક ફરજ છે. એમને આપણને આ મળ્યું નથી, તો એના ભાગરૂપે હું તમારી સમક્ષ આવ્યો છું. અને આપણે એ પણ જાણીએ કે કયા કયા મહાપુરુષને આપણો ઇતિહાસ શું હતો, કે જે આ બાળકોય સાંભળે કે આપણે કોણ હતો ને આપણો કોના વારસદાર છીએ. તો હાર્ડ કોપી નથી, પણ ફોટા ફોનમાં પડે, ફોટા તમને બતાવીશ. આપણે આ લગભગ ફોટો ઓળખતા જ હશે બધા. તથાગત ગૌતમ બુદ્ધ. આ દેશ, ભારત દેશમાં જેને વિશ્વગુરુની પદવી કોઈ દેશને મળી હોય ને વિશ્વમાં, એ માત્ર ભારત છે. એ આ બુદ્ધના લીધે. ભારતમાં જે પણ મીઠપ છે, જે આપણે ગુરુ પરંપરા છે, જે વિશ્વના દેશોએ જે બુદ્ધને ઓળખાણ નમ છે, આપણા જ્ઞાનને, એટલો સમૃદ્ધ દેશ હતો એ આ બુદ્ધ. એમના બાદ આ ફોટો છે ચંદ્રગુપ્ત મૌર્ય. ફરી હજુ આ ફોટા બધા કોપી કરાય, હાર્ડ કોપી ફોટા લઈને આવીશ, પણ તારે આ ફોનથી આપણે ચાલશે. આ ચંદ્રગુપ્ત મૌર્ય છે. આ દેશમાં નાલંદા, તક્ષશિલા જે વિશ્વ યુનિવર્સિટી હતી, કે વિશ્વના જ્ઞાન મેળવવા માટે આપણા દેશમાં આવતા હતા. આ આપણો દેશ હતો, આપણે એના વારસદાર છે. ઇત્સિંગ, મેગસ્થનીઝ, ફાહિયાન, આવા જ્ઞાનના ભૂખ્યા લોકો અહીં આપણી વિશ્વ યુનિવર્સિટીઓમાં અહીં આવતા હતા. એ આ ચંદ્રગુપ્ત મૌર્ય, જે સોનાની ચકલી આપણો દેશ કહેવાતો હતો, એવો મહાન સુવર્ણ યુગ જે કહેવાતો આ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળામાં, એ આપણા મહાપુરુષ છે, એના આપણા વારસદાર છીએ. પછી આગળ સમ્રાટ અશોક, જે વિશ્વના 52 લાખ ચોરસ વર્ગ કિલોમીટર જેની સામ્રાજ્ય ફેલાયેલું હતું સમ્રાટ અશોકનું. વિશ્વની 33% વસ્તી પર સમ્રાટ અશોકનું શાસન હતું. જે આ મુગલો, અંગ્રેજો આ બધાને ગુલામ બનાવતા હતા ને, એ લોકોએ આટલું મેળવી નતા શક્યા એટલું શાસન આ સમ્રાટ અશોક જેનું આ સામ્રાજ્ય હતું. આપણે એના વારસદાર છીએ. આગળ સમ્રાટ અશોકનું જે શાસન હતું, એમાં એમનો પુત્ર બૃહદ્રથ, એને એક વિદેશી પુષ્યમિત્ર શુંગે એની હત્યા કરીને ગાદી પર બેઠો. પછી જેટલા પણ બૌદ્ધો હતા ને, એને એલાન કરી દીધું કે બધા બૌદ્ધોને કાપો, આપણે જન્મજાત બૌદ્ધિસ્ટ જ છીએ, તથાગત ગૌતમ બુદ્ધના જે વારસદાર છીએ. આપણો માથો એ હદુરી કાપે, એને એલાન કરી દીધું કે જે આ બૌદ્ધિસ્ટનું માથું લાવશે ને, એનો સોના મોહર આપીશ. તો બધા કાપી કાપીને લાવવા માંડ્યા હતા, અને એ માથા પછી એકના એક લોકો લઈ જતા હતા સોના મોહર લેવા. તે એક નદીમાં નાખ્યા. એટલા બધા માથા કાપીને નદીમાં નાખ્યા ને, કે નદીનું નામ સરયુ નદી પડી, ઉત્તર પ્રદેશમાં હાલ પણ છે. બૌદ્ધોનો નાશ જ કરી દીધો એણે. આ લોકો જ્ઞાન ફેલાવશે તો આ લોકો હોય તો એ થાય ને. અને પછી આપણું ત્યાંથી આપણું સમ્રાટ અશોક પછી બૃહદ્રથની હત્યા થઈ ને પછી આપણું જે હાલત હતી, સદીઓ સુધી આપણું શોષણ, બહાર નહીં નીકળવું, એક માણસનો અધિકાર હોય, કૂતરું બિલાડું તલાવમાંથી નીકળી જાય, પણ આપણે એ તલાવ પર ના જઈ શકીએ, એટલી આપણી કફોળી સ્થિતિ એ શાસન પછી થઈ ગઈ આજ દિન સુધી. પછી 18મી સદીમાં જ્યોતિબા ફૂલેનો જન્મ થાય. ભારત દેશના સાચા ક્રાંતિકારી, સાચા મહાત્મા, કે જેમનો
આપણો જ્યારે કોઈ હાથ નતું પકડતું ત્યારે એમણે એમની પત્નીને ભણાવીને દીકરીઓને ભણાવીને આપણને ભણાવીને શિક્ષિત કરવાનું કામ જો કર્યું હોય તો મહામના જ્યોતિબા ફૂલે એણે આ ક્રાંતિની મશાલ જગાવી કે જે આજે હું તમારી સમક્ષ છું. 18મી સદીમાં અંધકાર યુગ, અત્યારે જો આવું છે આજે આજના દિને આપણને એવું હોબરો મલક ફલાણી જગ્યાએ કુવા પર પાણી ના ભરવા દીધું, ત્યાં ગોળા પણ ના, તો એ વખતે કેવું હશે? એ સમયે મહામના ક્રાંતિકારી ક્રાંતિ સૂર્ય જ્યોતિબા ફૂલે ક્રાંતિ કરીને મા સાવિત્રીબાઈ આપણા સાચા કુળદેવતા, સાચી કુળદેવી જો કોઈ હોય તો એ છે. હવે એમણે 18મી સદીમાં ક્રાંતિનું કામ કર્યું, સમય ગયો, પછી આગળ બીજા મહાપુરુષ છત્રપતિ શાહુજી મહારાજ કણબી પટેલ, કણબી હતા, એ રાજા હતા. અને આજે અનામત આપણે કહીએ ને, અનામતના જનક એ વખતે 200 વર્ષ પહેલા શાહુજી મહારાજે આપી હતી. અને એવા પ્રતાપી રાજા સમ્રાટ અશોક પછી જો એમની પ્રગતિ થતી હોય ને તો શાહુજી મહારાજમાં કે એમણે આપણા દલિત અસ્પૃશ્યકરણ તો આપણા સમાજના એકને કીધું કે ભાઈ તું પૈસા લે અને ચાની લારી ગામમાં ખોલ, અને એ પોતે હાથીની અંબાડી પર બેસીને ત્યાં ચા પીવા જાય. આવા રાજા હતા એ. એમણે પણ એ વખતે એમના શાસનમાં કામ કર્યું આપણને મજબૂત બનાવવાનું. પછી બીજા આગળ છે કે રામાસ્વામી પેરિયાર હતા તે તેલંગાના, દક્ષિણ ભારતમાં. અને એમને જયારે ખબર પડી તમિલનાડુ કે આ જાતિગત ભેદભાવને એમને ખબર પડી, તેણે આખું રાજ્યમાં આખી દશા બદલી નાખી. 50% અનામત એમના રાજ્યમાં છે. એ પછી બાબા સાહેબ આવે છે. આ જે બધા મહાપુરુષોનો સંઘર્ષ હતો એક બંધારણ રૂપે આપણને સોંપી દીધું, જેના થકી આપણે આજે આટલા સક્ષમ બન્યા છીએ. બાબા સાહેબ બંધારણ બધા મહાપુરુષોનો, જે બાબા સાહેબ જોડે એટલી ડિગ્રી હતી વિદેશમાં, એ જ્યોતિબા ફૂલેને પોતાના ગુરુ માનતા હતા, સામાજિક ગુરુ. બાબા સાહેબે સંઘર્ષ કર્યો, સંવિધાન રૂપે આપણને રક્ષા મળી, બધું મળ્યું. પણ બાબા સાહેબ 6 ડિસેમ્બર 56માં આપણી વચ્ચેથી વિદાય લેશે. તો જેવા બાબા સાહેબ આપણા વચ્ચેથી જાય છે એવું તરત જ અંધકાર છવાઈ જાય. બાબા સાહેબના એ મોજૂદી સરકાર એ વખતની કોંગ્રેસ બાબા સાહેબને ખતમ કરી દીધા. બાબા સાહેબનો કોઈ વિચાર જ નહીં, બાબા સાહેબને કોઈ ઓળખતું જ નતું, દબાવી દીધા, ધરબાઈ દીધા. ત્યારબાદ 1935માં માન્યવર કાંશીરામ સાહેબ નામના એક વ્યક્તિ હોય જેમનો જન્મ થાય છે, એ પોતે સાયન્ટિસ્ટ હતા DRDOમાં, અબ્દુલ કલામને બધા જોડે હશે એ વખતે. એ પોતે વૈજ્ઞાનિક હતા. એ વૈજ્ઞાનિક ખુદ બાબા સાહેબને નતા ઓળખતા. એ હદ સુધી બાબા સાહેબને આપણા દેશમાંથી આવી મહાન હસ્તી, જેના 192 દેશ જેની જન્મ જયંતિ ઉજવે છે, એવા મહાન ભારતના સાચા રાષ્ટ્રપ્રેમી એને ભૂલાવી દીધા હતા. અને જ્યારે કાશીરામ સાહેબ પોતે સાયન્ટિસ્ટ હતા, એ વખતે ધારાસભ્યની છોકરી સાથે એમની સગાઈ હતી. પણ જ્યારે એમને ખબર પડે છે કે આવા કોઈ મહાપુરુષે સંઘર્ષ કરીને જેના બદોલત હું આ છું, તો એ તાત્કાલિક ઘરે 22 કે 24 પત્રનો પત્ર લખે છે કાશીરામ સાહેબ એમની માને કે હવે હું આજ પછી લગ્ન નહીં કરું, સમાજ એ જ મારું ઘર. એ નોકરી છોડ દે છે, કોઈ રાજીનામું નહીં, કશું નહીં, ફરી ત્યાં પગે નથી મૂકતા, અને પોતાનું આપણા કેમ મિટિંગો કરીએ એ રીતે સતત આખું દેશને ખુદી વળે છે. અને ભારતનું સૌથી મોટો પ્રદેશ ઉત્તર પ્રદેશ, ત્યાં આપણી સત્તાનો ખીલો મારે, સત્તા સ્થાપે છે. પ્રથમ આપણી મહિલા, જે મહિલાને ભણવાનો અધિકાર નહોતો, જેને અસ્પૃશ્ય કહેતા હતા, એ મહિલાને સત્તા પર બેસાડે છે. એ બહેનજી, બહેનકુમારી માયાવતીજી. આ સંઘર્ષ અને આ કેમ કે બાબા સાહેબને જે સામાજિકમાં જ્યોતિબા ફૂલે શું કીધું હતું કે આપણી આ જે દશા થઈ છે એ શિક્ષણ નથી આમાં, એટલે એ જ શિક્ષણ બાબા સાહેબ એટલું બધું મેળવ્યું કે વિશ્વમાં એમની જોડે ટક્કરના માણસો જોડે પહોંચી જાય એટલું. અને એ જ બાબા સાહેબ એવું કીધું કે આપણા બધા દુઃખોની ચાવી સત્તામાં છે. એ જ સત્તાની વાત માન્યવર કાશીરામ સાહેબે પકડીને સત્તા સ્થાપી. અને જે બહેન કુંવારી માયાવતીજી, આજે જો આપણી 1970 ની વાત છે, ગુંડારાજ હતું તે, જે સમયે આપણી માતાઓ બહેનો ઘરનો ઉમરો નથી ઓળંગી શકતી, એ સમયે બેનજીએ પોતાનું ઘર બાર પરિવાર છોડીને આજીવન લગ્ન ના કર્યું હોય એવો સંઘર્ષ કરીને માન્યવર કાશીરામ સાહેબ જોડે આવી મિટિંગોમાં એક મહિલા તરીકે કેટલો બધો સંઘર્ષ હશે એ સમયમાં. એ સંઘર્ષ કરીને 4 વાર CM આ ઉત્તર પ્રદેશમાં બને છે. ત્યાં તમે કોઈ વાર યુપીમાં જવાનું થાય, લખનૌમાં ત્યાં આંબેડકર પાર્ક બનાવેલો છે. એની સાહેબ એક એવી વાત છે કે જ્યારે સત્તામાં હતા, બધા એન્જિનિયરોને આખો મેપ બનાવવાનું કીધું, નકશો બનાવો, આંબેડકર પાર્ક બનાવો, તો એક એન્જિનિયર કહે કે બેનજી આમાં
આ એવો નકશો ને કે 100 વર્ષ સુધી આંબેડકર પાર્ક ને કશું થયે નહીં. તો બેનજીએ તરત એ નકશો એની ફાડી નાખ્યો અને એમને ચોખ્ખી વોર્નિંગ આલી, आने वाले 1000 साल तक यहाँ की एक कंकर भी नहीं हिलनी चाहिए, ऐसा तुम बनाओ. અને એવો બનાવ્યો આંબેડકર પાર્ક. આપણે કહેવા માટે આપણું જાહેર જગ્યાએ કઈ હતી તો એ આંબેડકર પાર્ક બનાવ્યો. અને કયા સમ્રાટ અશોકે જે શિલાલેખ લખ્યા હતા ને જે પથ્થર પર, એ જ પથ્થરથી આંબેડકર પાર્ક આખો બનાવ્યો છે. હા, સત્તામાં તાકાત છે. અને તમારાથી મારાથી કોઈ ગમે એટલો કરોડપતિ એક વ્યક્તિથી થાય તો એ બહેન કુમારી માયાવતીજીનો એ સંઘર્ષ છે. એ બસપા એ આપણી પાર્ટી, આપણું ઘર છે. આપણા લોકોને ખબર નહીં તો અલગ અલગ પાર્ટીઓ પોતાના અંગૂઠા દબાઈ આવે. તો આ બધો જે સંઘર્ષ થયો, આ જેટલા મહાપુરુષો પોતાનું જે જીવન આપ્યું, હવે આપણી શું ફરજ? આપણે આમ જ ચલાવવું છે કે આપણે પણ ધારો કે સાહેબ છે, જો આપણે સંઘર્ષ શેના માટે કરવો એટલું કે કોઈ આપણે સમાજને નહીં હાલતા, આપણે જ આપણા દીકરાઓના માટે કરવાનું, કોઈ સમાજ હારું નહીં કરવાનું. સાહેબ છે રિટાયર્ડ થયા કે સાહેબ આપણે પેન્શન કદાચ 40 ની આસપાસ હશે, બરોબર. હવે આજના યુવા, એ વખતે ડિગ્રીઓ નથી, ખાલી મેટ્રિક પાસ, કોઈ 10મું 12મું પાસ જ જોઈતા હતા. એ વખતે ડિગ્રીઓ નથી. અત્યારે ભલે પ્રમોશનમાં થઈને આગળ રિટાયર્ડ થતા હોય, અત્યારે આપણી જોડે ડિગ્રીઓ, MA BEd જે કહેવાય, BCom ગ્રેજ્યુએશન, અત્યારે પગાર કેટલો સ્ટાર્ટિંગ? એનો અડધોય નહીં. જે પેન્શન આપણા જે આગળની પેઢીને મળે ને એનો અડધો પગાર નહીં, આટલું શિક્ષણ હોવા છતાં. અને એવું નહીં નોકરીઓ નહીં, બધું જ છે, પણ એમની દોલત નહીં હાલવાની. કેમ કે સત્તામાં બેઠેલા જે છે એ આપણા શોષણખોરો છે, જાતિવાદી છે, ભેદભાવવાળી વૃત્તિવાળા છે. એટલા આપણી આ દશા છે કે કેટલા વર્ષોથી આપણા રાજ્યમાં આઉટસોર્સમાં જે 50,000નો પગારદારી કામ કરતો હોય ને એ કોન્ટ્રાક્ટ બેઝના નામે 20,000માં કૂટાય છે. અને એને પોતાનું ઘર પૂરું ના થાય તો પછી ભ્રષ્ટાચાર તો અહીંથી વધે છે. સરકાર જ વધારે કે જે કર્મચારી જોડે જે કામ લે છે એટલો એને પગાર નહીં આપતા, તો પછી એ તો ભ્રષ્ટાચાર થવાનો. તો આ બધી પરિસ્થિતિ છે. તો આવનાર, અત્યારે તમે કોઈ હમણાં 10મા 12માની એક્ઝામ પૂરી થઈ, અત્યારે બાળકો, વાલીઓ નક્કી નહીં કરી શકતા કે આપણું બાળક કઈ લાઈનમાં ભણવા મૂક્યા કે એનું ભવિષ્ય આગળ થાય. બહુ ગૂંચવાડો કે બાળક ખુદ નક્કી નહીં કરી શકે કઈ લાઈન પકડવી. આગળ આપણા બાળકોનું શું ભવિષ્ય છે? અંધકારમય છે. જો આજે આપણે નહીં જાગીએ, આજે આપણે કામ નહીં કરીએ, આજે બધા યુવાનો ભેગા થઈને આપણો મત, આપણી તાકાત, આપણા જે રોગો છે આપણા સમાજના, હમણાં સાહેબે સ્વાધ્યાય પરિવારની વાત કરી કે એમાં ભાવલક્ષી કુંજ કે શું કે એવું નામ આપ્યું છે, બરોબર. તો એ લોકો એમ સમજે કે આ રોહિત સમાજ એને અલગ નામ આલ્યું, વાલ્મીકી સમાજને. આપણે ગમે તે આપણે કે હું વણકર, હું પેલો કે હું આપણા અંદર પેટા જાતે આ રોગ છે, આ માનસિક રોગ છે. જો બાબા સાહેબે આખી જિંદગી લડત જે કરી છે એ જાતિવાદ સામે કરી, તો આપણે શું કરીએ? આપણે આપણા વાલ્મીકીભાઈ જોડે અપડસેટ રાખીએ તો આપણે ખરેખર આપણો માણસ કહેવાના લાયક નહીં. આપણે એને તો આપણો ભાઈચારો કેળવીને એનો હાથ કઈ રીતે ખેંચે, એને કઈ રીતે મજબૂત બનાવે કે એને એ કામ ના કરવું પડે, એ દિશામાં આપણે કામ થયું નહીં. તો કમસે કમ હવે કંઈક આપણે, હું ગામે ગામ મિટિંગ કરું, આજ વાત કરું કે આપણે જે પેટાવાદ, પરગનાવાદ, કુટુંબવાદ, તળો પડી જાય, આવા બધા રોગો કમસે કમ આવનારી પેઢીમાં તો ના આવે. આપણે એક નહીં થઈએ, આ કુકડાની જેમ અલગ અલગ, પેલા વણકર અમે આટલા, પેલા રોહિત સમાજ કે અમે આટલા, ઘરો ગુરુ બ્રાહ્મણ કે આટલા, વાલ્મીકી સમાજની તો બધી દશા જ બિચારાને ખરાબ કરી દીધી. આ બધા આપણે મજબૂત એક થયું તો વડાપ્રધાન નહીં આપણને પગે લાગવા આવવું પડે. એ તાકાત છે, લોકશાહીની તા ખૂબી છે. એક દિવસના આપણા રાજા છે કે આપણે કયું બટન ક્યાં દબાવવાનું એનું આપણા સેન્સ આવી જશે, આપણને બુદ્ધિ આવશે, આપણી પોતાની પાર્ટી ઓળખશું તો આપણે ભીખ નહીં માંગવી પડે, આપણે ઓર્ડર કરવો પડશે કે આ અમારે થવું જોઈએ. કે કઈ રીતે ગામે ગામ 100 ચોરસ વાર બંધારણમાં તમામ અનુસૂચિત સમાજને 100 ચોરસ વાર મળવી જોઈએ, કોઈને મળી? આ બંધારણમાં એ નહીં આપતા કેમ કે આપણે જાગૃત નહીં. આપણે પેલો હેડામાં એક દોરાવા થોડું હે તો એ લડી મર્યું, પેઢી દર પેઢી દુશ્મની રાખ્યું, પણ આપણા આટલા બધા હક છે એ આપણને ખબર નહીં. તો આ બધું જે દૂષણ છે, આવી રીતે આ મિટિંગો કરીને અહીંયા તમે જે ઉપસ્થિત છો, ફરી મને જ્યારે બોલાવો તો હું આ કામ માટે બંધાયેલો છું. ખાલી ભેગા થઈને કામ કરજો. તમારે જે હગાવાલા હોય, મિત્રો હોય, ત્યાં કહો કે આ રીતે એક આપણું આંદોલન ઊભું થશે. આ એક પહેલું પગથિયું આગળ વધવાનું. સતત આપણે 2 વર્ષ, 5 વર્ષ, 3 વર્ષ કામ કર્યું, ચોક્કસ આંદોલન ઊભું થાય. મહાપુરુષોએ આ રીતે જ કર્યું. સતત આપણે કરવું પડશે.
આજે હું એકલો છું, કાલે આપણે આ બધા સાથે મળીને કરશું તો કેટલો ડિવાઈડ થઈ જશે ને કામ. ખાલી આપણે તમારે બીજું કોઈ કામ કરવાનું નહીં, ખાલી ગામ તો ભેગું થાય ને. જ્યાં જ્યાં મિત્રો હોય એમને કહો ભેગું થાય, હું ત્યાં પહોંચીશ, આવીશ, આ વાતો કરશું. આ રીતે આપણી જોડે યુવાનો જોડા છે, તાકાત ઊભી થશે. અને તાકાતનું આપણે સાચી સમાજમાં જે આપણા બદીઓ છે, પ્રોબ્લેમ છે, એને કઈ રીતે દૂર કરીએ અને કમસે કમ આવનારી પેઢીને કંઈક આપણે સારું એવું જીવન આપીને જઈએ. જે આપણી અંદર રોગો છે એ આવનારી પેઢીમાં આગળ વારસાગત ના પહોંચે એવું કંઈક આપણે કામ કરીએ. બસ આ જ સામાજિક જાગૃતિની આ જ મિટિંગ હતી કે આપણે સતત મિટિંગો થાય. કેમ કે સમાજમાં પ્રશ્નો તો ઘણા છે. ધારો કંઈ ગળો મૂક્યો પાણી ભરેલો, અંદર ગંદકી બહુ છે, તો એમાં આપણે સતત પાણી રેડ ચોખ્ખું કરશું તો એક સમય એવો આવશે કે અંદર પાણી ચોખ્ખું થઈ જશે. ખાલી આપણે એમાં ગંદુ માટલું ગંદુ છોડો નીચ થાય તો નહીં, એવું ને એવું જ રહેશે. તો એ જ વસ્તુ આપણા આ સમાજના જીવનમાં છે. તો કટિબદ્ધતાથી, નિષ્ઠાથી આપણે સતત આ કામ કરતા રહેશું. તો આ જ વાત હતી મારી સાહેબ. અને તમે બધા જે આવ્યા, અહીં સમય આપ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી આ રીતે સતત મિટિંગો થતી રહે, મહિને 2 મહિને જે દાડ. અને જ્યાં પણ આપણો સમાજ છે, જ્યાં સગાવાલા મિત્રો છે, યુવાનોના જોડો ખાસ, અને વડીલો આપણી જોડે છે, જે દિશા દર્શન એમના જે સલાહ આપણને મળી રહેવાની છે એમની જોડેથી. યુવાનોમાં હવે જે આગળની ધુરા સંભાળવાની આપણે યુવાનો કંઈક કરીને જશું. તો મારી આ જ વાત હતી, અહીં પૂર્ણ કરું છું. જય ભીમ.